આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ. એમાં આપણે શેના બને? એક મિનિટ. આપણે 5 તત્વો બધા જેવા નહીં હો મારા વાલા. 5 તત્વોમાં આકાશ એટલે ગોવર્ધનનાથજી, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો. પછી બીજા ગિરિરાજ બાવા વાયુ, મારા વાલા રે ગિરિરાજ તમને શેષ નમાવું, ફરતી પરિક્રમા કરું રે ગિરિરાજ, મારા વાલા રે ગિરિરાજ તમને શેષ નમાવું. ત્રીજા જળ એટલે યમુનાજી. લાગી રે લગન મને દર્શનની, દર્શન દ્યો માં શ્રી. ચોથી પૃથ્વી એટલે વ્રજભૂમિ. અમને આપો વ્રજમાં. અને 5મું અગ્નિ એટલે મારો વલ્લભ. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, શ્રી વલ્લભ. આ વલ્લભ કાનમાં શું કહી ગયા? નામ આપે છે ને જ્યારે નામ, ત્યારે કાનમાં કેટલી વાર બોલે? તો કાનમાં કીધું ને, ત્યાં સુધી કાન દ્વારા બધે જાય, હૃદયમાં જાય, હૃદયમાંથી લોહી બ્લડ સર્કલ આખું શરીર. વલ્લભે કાનમાં એવું કહી દીધું કે હવે આપણે કોના થઈ ગયા? વલ્લભના. એટલે હવે આપણે આપણી ચિંતા કરવાની જરૂર. અને તોય શું કરીએ છીએ? જો તમે જ કહો છો, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું. એ બોલવાની બહુ મજા આવે, પણ ચિંતા તો કરીએ જ છીએ. હવે આજે ખાસ તુલસી વિવાહ. તુલસી એટલે વૃંદા. તુલસીજીના ઘણા બધા નામ. એ નામ કેમ પડ્યા, કેવી રીતે પડ્યા, ક્યાં પડ્યા ને કોણે પાડ્યા, એ બધું તો અત્યારે આપણી પાસે સમય નથી. આપણે સાગરને ગાગરમાં ભરવાનું. તો તુલસીજી કુંવરી હતા અને ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળે અને રોજ મનમાં કે પરણો તો વિષ્ણુને, બાકી કુંવારી. જેવી રીતે રૂક્ષ્મણીજી, નારદજી વખાણ કરે, આહા દ્વારકાધીશ તો, દ્વારકાધીશ તો. હવે રૂક્ષ્મણીજીને તો જાને આવી ગઈ હતી, આવી ગયો તો ને શિશુપાલ, પણ ગુણાનુવાદ સાંભળીને નારદજીને ક્યાંક આગળ લઈ જાઓ. પ્રભુને જોયા નથી, પ્રભુનું સ્વરૂપ નથી ખબર, પ્રભુ કેવા છે એ નથી ખબર, સાવરા છે કે રૂપાળા છે એ નથી ખબર. પણ નારદજીએ પ્રભુના જે ગુણાનુવાદ કર્યા અને પ્રભુ હારે પ્રેમ થઈ ગયો. આપણે બધા સત્સંગ એકબીજા કરીએ છીએ ને, એટલે પ્રભુ હારે પ્રેમ વધતો જાય છે, ભાવ વધતો જાય છે. આજે આપણે સત્સંગ ના કરીએ તો ભાવ વધે મારવાલા? હા કે ના? હા.
હવે તુલસીજીના પિતાએ એમના વિવાહ અસુરનો જે એની યાર કરી દીધા. એનું નામ શું હતું? જાલંધર. પેલા તો મા બાપ કહેતા એમ કરતા હતા. તુલસીજીએ માની લીધું, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કર. હવે મારો પતિ જાલંધર. હવે એને એવું વરદાન હતું કે જ્યાં સુધી એની સ્ત્રી સતીત્વને સાચવે ત્યાં સુધી દુનિયામાં એ ગમે એટલી લડાઈ કરે, ગમે એવા સામે મોટા મહારથી હોય, પણ જાલંધરને કોઈ મારી શકે, એનો વાળ પણ કોઈ વાંકો ન કરે. હવે તો એને મજા પડી ગઈ. જો અસુરો હોય ને, અસુરને કંઈ શીંગડા ન હોય, આપણા જેવા જ હોય, પણ લખણ એવા હોય. હવે એને મજા પડી ગઈ કે આપણું તો કોઈ કાંઈ બગાડી શકવાનું. ઘણા આપણને એવા ભટકા, એવા દાંડ હોય ને, એ હું કહું એ જ બરાબર, અને આપણે એમાં મજા કરવાની, ભાઈ જાને તું કે બરાબર. એટલે બધાએ કહી દીધું, હા ભાઈ જાલંધર તું કે એ. પણ બધી દેવતાઓ બધા ઠાકોરજી પાસે ગયા. એ કે પ્રભુ હવે તો કાળો કેર વર્તાયો છે, આ આમનામ કરશે તો અમારું તો જીવવું ભારે થઈ પડે. અમે એની સામે જઈએ તો અમે હરાઈએ છીએ, અને જાલંધર તો પ્રભુ એને જે વરદાન છે કે એની પત્ની કોણ? તુલસી. એનું સતીત્વ કોઈ તોડે તો જાલંધર મળે. પ્રભુ કે ન ભૂતો ન ભવિષ્યતે, એ કાર્ય હું ના કરું. ત્યારે બધા દેવતાએ કહ્યું, પ્રભુ એક વિનંતી કરી. તુલસીજી કુંવારા હતા ત્યારે રોજ વિચાર કરતા, સ્વપ્ન સેવતા કે મારો પતિ તો વિષ્ણુ જ હશે. તો એણે મનમાં મનોરથ કોને પતિ બનાવવાનો કર્યો તો? કર્યો તો ને મારવાલા. તો હવે એનો મનોરથ પૂરો કરવો, એમાં વાંધો શું? પ્રભુએ લાંબો વિચાર કર્યો કે જો આ જાલંધર નહીં હણાય તો દેવોને જીવવું ભારે પડશે. અને એક સાંજે ઠાકોરજી જાલંધરનું સ્વરૂપ ધારણ કરી અને તુલસીજી પાસે આવ્યા. હવે જાલંધર તો લડવા જાય એટલે સાંજે આવે બધાને હેરાન કરીને. તુલસીજી સમજતા હતા, પણ શું કરી શકે? પહેલાના જમાનામાં છે ને, 50-60 વર્ષ પહેલાંની વાત કરું, તુલસીજીની તો હજારો વર્ષો. પણ પહેલાં મા બાપ દુઃખ હોય ને તો કહેતા જેવું છે એવું ત્યાં જ રહેવાનું જ. એટલે આવા છૂટાછેડા આટલા બધા નહોતા થતા. છોકરાઓય સંસ્કારી, દીકરીઓય ઘર કરીને રહેતી હતી. એટલે ત્યારે વૃદ્ધાશ્રમ નહોતા. મા બાપ સંસ્કાર જ એવા આપતા હતા, બેટા હવે તારા મા બાપ હવે તું અમને ભૂલી જાજે. અત્યારે તો ફોન કરીને પૂછે, આખો દી કામ નથી કરતી ને, શરીર હાચવજે, એવું લાગે જુદી થઈ જાજે, હું બેઠી છું. ચલો વાત પૂરી. આમાં કેટલા કુટુંબો ભાંગી ગયા આ વૃદ્ધાશ્રમના કારણો જ છે. બધા એમ કે દીકરી મા બાપને સાચવે ને તો વાંધો ન આવે, પણ એ દીકરીને એવા સંસ્કાર આપીએ કે સાસુ સસરાને સાચવે તો દરેક દીકરી વહુ તો છે જ ને મારવાલા. મારી દીકરી આવું ન કરે પણ મારી વહુએ તો કરવું જ પડે. આ ભેદભાવ મળશે ને તેથી આ વૃદ્ધાશ્રમ બંધ થઈ જશે. વાત કરતા હતા વિષ્ણુ ભગવાનની, ઠાકોરજીની. હવે સાંજે જાલંધરનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. તુલસીજી તો આવી ગયા કરીને
પ્રભુએ એમના સતીત્વનો ભંગ કર્યો, પોતાના માટે નહીં. આજે અસુરો ત્રાસ વર્તાવતા હતા અને જેવો સતીત્વનો ભંગ થયો, જાલંધર પછડાયો અહીંયા તુલસીજીના ચરણમાં. જો આ જાલંધર છે તો આ કોણ છે? તુલસીજી ઓળખી ગયા, છલિયો છે, જેણે મારી હારે છલ કર્યો છે. કેવું સતીત્વ જોરદાર! એણે ઠાકોરજીને શ્રાપ આપ્યો, વિષ્ણુ ભગવાનને, કે તમે મારા સતીત્વનો ભંગ કર્યો જ, પથ્થર બની જાઓ. શું બની જાઓ? એટલે એ શાલિગ્રામ બની ગયા. ઠાકોરજી કે તું મને પથ્થર બનવાનું શ્રાપ આપીશ તોય તને હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડીશ. તું છોડ બની જા તુલસીનો. તો તુલસીજી કુંવરીમાંથી શું બની ગયા? તુલસીનો છોડ. આ લીલા ક્યારે થઈ? આજે. એટલે આજે લગ્ન શેના કરાવીએ? તુલસીજીના. તુલસીજી અને શાલિગ્રામ. આજે 16 સાંઠા લે શેરડીના. તમે સાંઠા જ કહો કે બીજું કંઈ કહો? તમારી ભાષામાં મારામાં થોડો ફેર પાછો. એનો મંડપ કરાય, નીચે ખડીથી ને સરસ રંગોળી થાય, તુલસીજીને કુંવરી જેવા સુંદર શણગાર થાય, અને શાલિગ્રામજી પરણવા આવે. હમણાં જ ગાયું, બીજી વધાય નંદ ભવન મારે, દૂર બેન્ડ વાગે લગ્ન કહો મારા તુલસીજી રે, આજે આનંદ શેનો છે, દૂર બેન્ડ વાગે લગ્ન કાજે કહો મારા તુલસીજી રે, આજે આનંદ શેનો છે. વિષ્ણુજી પધારશે, સાથે જાનૈયા આવશે, હસ્તમેળાપ કરાવશે રે, આજે આનંદ એનો છે. વિષ્ણુજી સાથે જાનૈયાને લાવશે, હસ્તમેળાપ કર, દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા પ્રભુજી રે, આજે આનંદ શેનો છે, દૂર બેન્ડ લગ્ન ને કાજે કહો મારા પ્રભુજી રે, આજે આનંદ શેનો છે. મંડપ બંધાવશે, જાનને વધાવશે, જાનૈયા જમાડશે રે, આજે આનંદ એનો છે. મંડપ બંધાવશે, જાનૈયા વધાવશે, જાનને જમાડશે રે, આજે આનંદ. તો આજે મર્યાદામાં ઘણાને દીકરી ન હોય ને તો તુલસી વિવાહ કરે. અમારા મામાના ગામમાં એક શેઠ હતા, દીકરી એને એટલી વાલી કે એમાં 7 દીકરા. કેટલા? હવે દીકરીની લાયમાં 7. હવે એને દીકરી નહીં. ગામમાં ઘણી દીકરીઓ પરણતી હોય તો 5 તોલાય સોનું આપે ને જાને જમાડે ને, પણ એના મનમાં એમ થાય કે મંડપ નહીં બંધાવવાનો, જાન ન આવે, પેરામણી નહીં કરવાની, ગીત નહીં ગાવાના,
એટલે એણે શેઠાને એને કહ્યું એ કે આપણે તુલસી વિવાહ કરીએ તો આપણે દીકરી નથી ને. તો મોટા દીકરાને પરણાવ્યો તો ને બાજુના ગામમાં હતા, એને દીકરીઓ જ હતી ને દીકરો નહોતો. તો એને સમાચાર મળ્યા કે આપણા વેવાઈ આવી રીતે તુલસીજીના વિવાહ કરે છે. એ કે અમે આવશું જાન લઈને. જો આમ જાન લઈને આ લોકો ગયા હતા લૌકિકમાં, અલૌકિકમાં આવ્યા બેન્ડ વાજા ને તમે જુઓ તો બધું. અમારે કાઠિયાવાડીમાં ફટાણાઈ ગાય. આનંદકારી મંગલકારી જાન પધારી રે, આનંદકારી મંગલકારી જાન પધારી રે. જાનમાં આવશે મોટા શેઠિયા, તેને જોશે ગાદી તકિયા, જાન પધારી રે. જાનમાં આવશે મોટા શેઠિયા, તેને જોશે ગાદી તકિયા, જાન પધારી રે. એટલા સરસ એમણે તુલસી વિવાહ કર્યા અને આખા ગામને પેરામણી કરી. અને જેના ઘરે આંગણામાં તુલસીજી હતા એ બધી વહુવારુને દીકરીને સાડી ચણિયો ને બ્લાઉઝ. એ જમાનામાં તો ઓહો થઈ ગયું હતું. હવે તમને એની પરાકાષ્ઠા મારે કેવું છે. હવે તુલસીજીની વિદાય હોય ને દીકરીની, એટલા ભાવથી કર્યા કે એ તુલસીજી સવારે આખા કરમાઈ ગયા, પાંદડા બધા પેલા થઈ ગયા. કેવો ભાવ હશે એમનો. તો અત્યારે તમે જુઓ મર્યાદા માર્ગમાં તમે કોઈને દક્ષિણા કે સીધું આપો ને એટલે તુલસીજી પધરાવો. અમારા ગામડામાં એવો રિવાજ, અહીંની મને ખબર નહીં, તમારે હોય એવું?